આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિકમાં આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલાઓ આવે છે. એનાથી પહેલાં થોડી આગળ જાણકારી મેળવી લઈએ કે વર્ગ લંબાઈ કોને કહેવાય. તો કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. હવે અધર સીમા બિંદુ કોને કહેવાય અને ઉર્ધ્વ સીમા બિંદુ કોને કહેવાય? તો 0 થી 10, તો 0 જે પહેલું હોય એને શું કહેવાય? અધર સીમા બિંદુ, અને બીજું હોય એને શું કહેવાય? ઉર્ધ્વ સીમા. એટલે કે 0 થી 10માં અધર સીમા 0 થયું, ઉર્ધ્વ સીમા 10 થયું. નીચે બીજો વર્ગ હોય 10 થી 20, તો 10 શું થયું? અધર સીમા થયું, અને 20 શું થઈ? ઉર્ધ્વ સીમા થઈ. એવી રીતે 20 થી 30 હોય તો 20 છે એ શું થઈ? અધર સીમા થઈ, અને 30 છે એ શું થઈ? ઉર્ધ્વ સીમા. હવે આ બંને વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. 0 થી 10 માંથી 0 બાદ કરીએ તો કેટલા આવે? 10. એવી રીતે 20 માંથી 10 બાદ કરીએ તો 10. એટલે વર્ગ લંબાઈ કે અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. હવે બીજું આપણે આમાં જરૂર પડશે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે જે બે વર્ગો આપેલા હોય એ બે વર્ગોનો સરવાળો એને ભાગ્યા 2 એ કરીશું તો એની જે મધ્ય કિંમત એ મળી જશે, જેને આપણે xi વડે આગળ દર્શાવીશું. આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાની સરેરાશ આપેલ વર્ગની શું કહેવામાં આવે છે? મધ્ય કિંમત. દાખલા તરીકે 10 અને 20 હોય વર્ગ લંબાઈ, તો 10 + 20 ભાગ્યા 2 એટલે શું આવે? 15. એટલે 20 + 30 હોય તો 50 ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત શું આવી? 25. આપણે આગળ દાખલા કરીશું એમાં સરખી રીતે સમજાઈ જશે તમે. હવે મધ્યક છે એને શું કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં મીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મીન. મધ્યકને મીન કહેવામાં આવે છે. હવે મધ્યકમાં 3 રીત છે: પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. અથવા તો પ્રત્યક્ષ રીતને શું કહેવામાં આવે છે? સાદી રીત અથવા તો સીધી રીત બી કહેવામાં આવે છે. x બાર એ કયો સિમ્બોલ છે? તો મધ્યકને સિમ્બોલિક રીતે x બાર વડે દર્શાવવામાં આવે છે. x બાર બરાબર આને સિગ્મા fi xi સિગ્મા fi. x બાર છે મધ્યક છે, fi છે વર્ગની આવૃત્તિ છે. આવૃત્તિ આપણે દાખલામાં આપેલી હશે. xi શું છે? મધ્ય કિંમત. આપણે કીધું કે વર્ગની જે બંને સરેરાશ કાઢી અને ભાગ્યા 2 કરી જે મધ્ય કિંમતમાં લે શું થઈ? xi. અને સિગ્મા fi શું છે? કે આખા જે વર્ગની કુલ આવૃત્તિ છે એનો સરવાળો છે, એટલે સિગ્મા fi. એવી રીતે ધારેલ મધ્યકની રીત છે. ધારેલ મધ્યકની રીતમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di સિગ્મા fi. હવે x બાર તો આપણે ખબર છે મધ્યક છે. એ શું છે? ધારેલ મધ્યક છે. મધ્યક ક્યાંથી ધારવાનો આવે છે? તો જે મધ્યક કિંમત શોધીએ છીએ એમાંથી શું ધારવાનો આવે છે? મધ્યક ધારવામાં આવે છે. સિગ્મા fi એ તો આપણે ખબર છે કુલ આવૃત્તિ, ટોટલ જે આવૃત્તિ છે એનો સરવાળો, એટલે સિગ્મા fi. હવે સિગ્મા fi di. હવે fi શું છે? i માં વર્ગની આવૃત્તિ, એટલે જે વર્ગ હોય એની આવૃત્તિ, અને di શું છે? તો જે મધ્ય કિંમત હોય એ અને માઇનસ ધારેલ મધ્યક. જે મધ્ય કિંમત હોય એને માઇનસ ધારેલ મધ્યક. આપણે બધા દાખલા કરીશું ત્યારે તમને સરળ રીતે સમજાઈ જશે. અત્યારે ખાલી જે આપેલું છે એના શું નામ છે, કઈ રીતે છે એ કહું છું. પછી ત્રીજી રીત છે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi અને ગુણ્યા h. હવે x બાર એ તો ખબર છે મધ્યક, એ શું છે? ધારેલ મધ્યક. fi શું છે? i વર્ગની આવૃત્તિ. પછી સિગ્મા fi છે કુલ આવૃત્તિ. ui શું છે? તો xi માઇનસ a ભાગ્યા h. h શું છે? વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈ આગળ તમને શીખવાડી કે 0 થી 10 હોય, 10 થી 20, 20 થી 30, તો એ વર્ગ લંબાઈ એની કેટલી આવે? 10. એટલે h શું છે? વર્ગ લંબાઈ. સમાન વર્ગ લંબાઈ લખેલું છે. h શું છે? વર્ગ લંબાઈ છે. ui શું છે? xi માઇનસ a. xi માઇનસ a છેદમાં h એ પ્રત્યેક i માટે છે. હવે આ જે 3 રીત છે, તમે કહેશો કે આ 3 રીત ક્યારે ખબર પડે કઈ રીતનો ઉપયોગ થાય?
તો સીધી રીત છે અથવા તો પ્રત્યક્ષ રીત. સીધી રીત અને પ્રત્યક્ષ રીતનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે વર્ગ છે એ કેવા હોય, નાના હોય, અને વર્ગ લંબાઈ બી કેવી હોય, એફઆઈ આવૃત્તિ બી કેવી હોય, નાની હોય. ચલની કિંમત અને આવૃત્તિની કિંમત બંને નાની હોય ત્યારે શું ઉપયોગ થાય છે? સીધી રીતનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે એક્સઆઈ અને એફઆઈ એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમત મોટી હોય, કોઈ બંનેમાંથી કોઈ એકની મધ્ય કિંમત મોટી હોય ત્યારે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ છીએ. અને પદ વિચલનની રીતનો ક્યારે ઉપયોગ કરીએ છીએ? તો જ્યારે આવૃત્તિમાં જે વર્ગ લંબાઈ હોય વર્ગની સમાન ના હોય, વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન હોય, ત્યારે આપણે પદ વિચલનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વર્ગની લંબાઈ અસમાન હોય એટલે કે જો 50 થી 52, પછી 53 થી 55 એવી રીતે અલગ અલગ વર્ગ લંબાઈ હોય તો ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 13.1 એનો પહેલો દાખલો. પહેલો દાખલો આપેલો છે, વિદ્યાર્થીઓ એક સમૂહમાં દ્વારા તેમને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. હવે નીચેની માહિતી એકઠી કરે છે અને આપણે શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. હવે છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. જો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 2 છે. કેટલી છે? 2. બધામાં વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 2 આપેલી છે. તો પહેલા તો આપણે લખીશું છોડની સંખ્યા. છોડની સંખ્યા અને કેના વડે દર્શાવવામાં? વર્ગ આપેલો છે એને શું કહીશું? વર્ગ. કેટલો છે? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આ શું થયો? એનો વર્ગ થયો. હવે ઘરોની સંખ્યા એનું શું થઈ? એફઆઈ થઈ, આવૃત્તિ થઈ. શું થઈ? ઘરોની સંખ્યા. આવૃત્તિ આપેલી છે એટલે એને શું થઈ? એફઆઈ. કેટલી છે? 1, 2, 1, 5, 6, 2 અને 3 થઈ ગયું. હવે આપણે શું શોધવાનું? સીધી રીતમાં આપણે ખબર છે શું સૂત્ર છે? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો હવે એક્સઆઈ શોધીશું. એક્સઆઈ એટલે શું હતું? મધ્ય કિંમત. મધ્ય કિંમત એ શું છે? એક્સ આઈ. અને છેલ્લે આપણે કરીશું એફઆઈ એક્સઆઈ. હવે મધ્ય કિંમત 0 અને 2 એની મધ્ય કિંમત કેટલી થશે? 2 અને ભાગ્યા 1 એટલે કેટલી આવશે? 1. હવે 4 અને 2, 4 વત્તા 2 કેટલા થાય? 6 થાય. અહીંયા પેન્સિલથી કહું 4 વત્તા 2 છેદમાં 2 એટલે 6 ના ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3 આવશે. એવી રીતે 4 વત્તા 6 એટલે 10 થશે. 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. 6 વત્તા 8 એટલે કેટલા થશે? 14. અને 14 ભાગ્યા 2 એટલે 7. હવે 10 વત્તા 8 એટલે 18 થશે. 18 ભાગ્યા 2 એટલે 9. 10 વત્તા 12 એટલે કેટલા થશે? 22. અને 22 ભાગ્યા 2 એટલે 11. અને 14 વત્તા 12 એટલે કેટલા થશે? 26. અને 26 ભાગ્યા 2 એટલે 13. જો સિમ્પલ સાદું જોવું હોય તો વર્ગ લંબાઈ સરખી હોય તો મધ્ય કિંમત બી અને વચ્ચે તફાવત બી કેટલો આવે? સરખો આવે. જો 0 પહેલા એકની કરી દેવાની. 2 ભાગ્યા 2 એટલે કેટલી આવશે? 1. પછી 2 વત્તા 4 એટલે 6 ભાગ્યા 2 એટલે કેટલી આવશે? 3. તો 1 પછી 2 અને 3 2નો ગેપ, પછી 4 અને 5 2નો ગેપ. જેટલો વર્ગ લંબાઈનો ગેપ હોય એટલી મધ્ય કિંમતનો ગેપ હોય. સિમ્પલ સાદી રીતે જો તમારે બધી ગણતરી ના કરવી હોય તો એવી રીતે કરવાનું. આપણે આગળ દાખલામાં એ રીતે કરીશું. હવે છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. શું છે? એફઆઈ એક્સઆઈ. એફઆઈ અને એક્સઆઈનો શું કરવાના છે? ગુણાકાર કરવાના છે. 1 ગુણ્યા 1 1, 3 ગુણ્યા 2 એટલે 6, 5 ગુણ્યા 1 5, 5 ગુણ્યા 7 એટલે 35, 6 ગુણ્યા 9 એટલે 54,
11 ગુણ્યા 2 એટલે 22 અને 13 ગુણ્યા 3 એટલે 39. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. એફઆઈનો સરવાળો કરીશું. આપણે કીધું છે 20 ઘરો છે, 20 ઘરોમાં, તો અહીંયા સરવાળો થશે 20. હવે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આ બધા સિગ્મા એટલે બધાનો સરવાળો. આનો બધાનો સરવાળો કરીશું તો આવશે 162. 162 આવશે એટલે આ શું મળ્યું આપણે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. આ શું છે? સિગ્મા એફઆઈ છે. હવે આપણે સૂત્રો ખબર છે સીધી રીતનું, શું છે? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એટલે સરવાળો, છેદમાં સિગ્મા એફઆઈ. સીધી રીત છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું આવ્યું છે? 162. અને એને આ કેટલા છે? સિગ્મા એફઆઈ કેટલી છે? 20. હવે આપણે ભાગાકાર કરીશું તો જવાબ આવશે 20 8 1.8.1. x બારનો જવાબ કેટલો આવશે? 8.1. હવે બીજો દાખલો છે. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે મુજબ છે. તે યોગ્ય રીતનો ઉપયોગ કરી અને આપણે એનો મધ્યક શોધવાનો છે. દૈનિક વેતન રૂપિયામાં આપેલા છે. કારીગરો છે એના દરરોજના વેતન આપેલા છે. વેતન એટલે કે પગાર આપેલા છે. 500 થી 520 વચ્ચેનો પગાર હોય એવા કેટલા કારીગર? 12. એ રીતે તો છે, તો એમનો મધ્યક શોધવાનો છે. તો અહીંયા જો હવે જે વર્ગ છે મોટી છે, કારીગરોની સંખ્યા પણ વધારે છે, તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ યોગ્ય રહેશે. એ કરીને આપણે શોધીશું પદ વિચલનની. પહેલાં અહીંયા કોષ્ટકમાં દઈ દઈએ શું છે? દૈનિક વેતન. દૈનિક વેતન એટલે એનું શું થશે? વર્ગ થશે. પછી કારીગરોની સંખ્યા. કારીગરોની સંખ્યા એ શું થશે? એફઆઈ. હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. એફઆઈ પછી આવશે એક્સઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. પછી આવશે યુઆઈ. યુઆઈ એટલે શું થશે? એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. અને છેલ્લે આવશે એફઆઈ યુઆઈ. શું આવશે? એફઆઈ યુઆઈ. દૈનિક વેતન આપણે અહીંયા કીધું છે 500 થી 520. 520 એટલે કે 20 નો ગેપ છે. 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600 રૂપિયા દરરોજનો જે પગાર હોય. હવે કારીગરોની સંખ્યા છે 12, 14, 8, 6 અને 10. ટોટલ આપણે આપી દીધું છે 50 કારીગર. એટલે સિગ્મા એફઆઈ કેટલું થયું? 50 થયું. હવે એક્સઆઈ. એક્સઆઈ આપણે કીધું તું મધ્ય કિંમત. 500 વત્તા 520 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 510. પછી આવશે જો કેટલાનો ગેપ છે? 20 નો. 510 પછી 20 એટલે 520 અને 530 એટલે 530. પછી 550, પછી 570 અને 590. તમે જો બંને સરળ કરીને ભાગ્યા 2 કરશો તો જવાબ પણ આ જ આવશે. હવે આમાં ધારેલ મધ્યક. ધારેલ મધ્યક એ આપણે જોતા હતા ને એ બરાબર એચ. કે એચ કેટલું આવશે? એચ એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી મળી આપણે? 20 છે. કેમ? બંનેનો તફાવત કેટલો છે? 20 નો છે. અને એ બરાબર આ જે વર્ગ મધ્ય કિંમત છે, મધ્ય કિંમતમાંથી વચ્ચેની સંખ્યા છે એને શું ધારવાનું? એ ધારવાનું. શું ધારવાનું? એ. હવે આપણે અહીંયા કીધું છે યુઆઈ. યુઆઈ એટલે શું થયું? એક્સઆઈ માઇનસ એ. હવે એક્સઆઈ માઇનસ એ એટલે આપણે એક કરીએ 550 માઇનસ 510 સોરી
અને ભાગ્યા h એટલે ભાગ્યા h એટલે 20. હવે 510 માંથી 550 જશે તો કેટલા આવશે? -40 આવશે અને એને ભાગ્યા 20 ને 20 દુ 40 એટલે કેટલી આવશે? -2. પછી આવશે -1, પછી 0. જે a ના વર્ગની આવૃત્તિ છે એમાં જે ui છે હંમેશા શું થઈ જાય? 0. અને એના પછી આવશે 1 અને એના પછી આવશે 2. જો તમે કરશો 570 માંથી 550 જશે તો કેટલા આવશે? 20 અને 20 ભાગ્યા 20 કરશો તો 1. એવી રીતે 590 છે, 590 માંથી 550 જશે તો કેટલા આવશે? 40 અને 40 ભાગ્યા 20 કરશો તો શું આવશે? 2. એટલે સિમ્પલ સાદું જો યુઆઈ શોધવી હોય તો જે એ મધ્ય કિંમત છે એ મધ્ય કિંમતની જે યુઆઈ છે શું આવે? 0 આવે. એની ઉપરની -1, એની નીચેની 1, એના પછી -2, 2, પછી ઉપર હોય તો -3 અને 3. એ તમારે કરવાની જરૂર નથી, આ એની જે ટ્રીક છે એ અપનાવી લેવાની. હવે છે એફઆઈ યુઆઈ. હવે એફઆઈ એટલે આ રહી કારીગરોની સંખ્યા અને યુઆઈ આપણે મળ્યું છે એટલે 12 ગુણ્યા -2 એટલે કેટલો આવશે? -24. પછી આવશે 14 ગુણ્યા -1 એટલે -14. હવે 0 ગુણ્યા 8 એટલે થશે 0. હવે 6 ગુણ્યા 1 એટલે 6 અને 10 ગુણ્યા 2 એટલે 20. હવે જોશો આ બંનેનો સરવાળો કરીશું તો 8 અને એટલે 38 થશે અને આનો કરીશું તો 26. હવે 26 માંથી 38 જાય તો કેટલા આવે? 12. પણ મોટા કોણ? 38 એટલે શું આવ્યું આપણે? સિગ્મા એફઆઈ યુઆઈ શું આવ્યું? -12. હવે ધારેલ આપણે જે પદ વિચલનની રીત છે એનો ઉપયોગ કરીએ તો x બાર બરાબર આપણી પાસે HB છે એ કેટલો લીધો છે? 550 લખી દઈએ તો એનું સૂત્ર છે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અને ગુણ્યા h. આવી રીતે છે આપણી પાસે બધું એ છે. ચલો એની કેટલી કિંમત છે? 550 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલી છે? -12. આ કેટલું છે? 50 અને ગુણ્યા h 20. -550 પ્લસ -12 દુ 24 છેદમાં 5. ભાગાકાર કરશો એટલે કેટલું આવશે? 550 -4.80. આમાંથી બાદબાકી કરશો એટલે જવાબ આવશે 45.20. એટલે x બારની કિંમત તમારે 545.20 મળે. હવે એવી રીતે ત્રીજું છે જો નીચે આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોની દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. અહીંયા શું આપી દીધું છે? મધ્યક છે આપી દીધો છે અને ખૂટતી આવૃત્તિ f શોધવાનો છે. શું શોધવાની છે? ખૂટતી આવૃત્તિ f. તો આમાં આપણે ડી વાળી એટલે કે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? ધારેલ મધ્યકની રીતનો. હવે દૈનિક ભથ્થું રૂપિયામાં આપેલું છે તો લખી દઈએ. પહેલા કોષ્ટક બનાવીએ એના માટે ડી આપણે ખબર છે. ડી શું હતું? xi માઇનસ a હતું. અહીંયા શું આવશે? દૈનિક ભથ્થું એટલે શું થશે? વર્ગ થશે તો દૈનિક ખિસ્સા ભથ્થું વર્ગમાં. પછી બાળકોની સંખ્યા શું આવશે? એફઆઈ આવશે. શું આવશે? એફઆઈ. પછી મધ્ય કિંમત xi. પછી આવશે ડીઆઈ શું છે? xi માઇનસ a. એ શું છે? ધારેલ મધ્યક છે. અને છેલ્લે આવશે એફઆઈ ડીઆઈ. ચલો લખી દઈએ 11, 13, 13 થી 15,
15 થી 17, 17 19, 19 21, 21 23, 23 25 થયું. હવે એફઆઈ આપેલી છે 7 6 9 13, એફ 5 અને 4. અહીંયા આપણે જે સિગ્મા એફઆઈ છે એ શોધવી પડશે. 4 ને 5 9, 9 ને 18 ને 13 ને 7 ને 6 કેટલા થશે? 44 વત્તા એફ. શું આવશે આપણી? સિગ્મા એફઆઈ. શું આવશે? સિગ્મા એફઆઈ. હવે મધ્ય કિંમત શું હતી? 13 વત્તા 11 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 24 ભાગ્યા 2 એટલે 12. હવે આપણે ખબર છે કેટલાનો ગેપ છે? હવે જો 15 પ્લસ 13 એટલે કેટલા થશે? 28 થશે એટલે 14. 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. હવે આમાં જેમાં પહેલામાં વચ્ચે ધાતા તેમાં આમાં એફ વાળું પદ છે એને શું લેવાનું? એ લેવાનું. અહીંયા ધારેલ મધ્યક કયો લેવાનો? જે ખૂટતી આવૃત્તિ છે એ લેવાનો, એ. હવે એક્સઆઈ ડીઆઈ. ડીઆઈમાં શું છે? એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ શું આપેલું છે? 20. પેલું એક્સઆઈ શું છે? 12. 12 માઇનસ 20 કરીશું તો કેટલું આવશે? 8. પણ કેવા? માઇનસ 8. પછી 14 માઇનસ 20 કરીશું તો કેટલા આવશે? 6 માઇનસ 6. 16 માઇનસ 20 કરીશું તો માઇનસ 4 માઇનસ 2 0 2 અને 4. હવે એફઆઈ ડીઆઈ. એફઆઈ આવ્યું અને ડીઆઈ મળી ગયું. આ બંનેનો ગુણાકાર 56 પછી 36 માઇનસ 36 માઇનસ 4 ને 9 તો 36 પછી માઇનસ 2 ને 13 તો માઇનસ 26. અહીંયા 0 5 દુ 10 4 ચોક 16. હવે કરીશું વધી 2 10 ને 15 કેટલું થશે? 154. પણ કેવા? માઇનસ. જો 5 3 ને 2 5 એટલે 10 અને 3 ને 2 5 એટલે 15 અને આ કેટલા આવશે? 26. 154 માંથી 26 જશે એટલે શું હશે? સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર માઇનસ 128. કેટલા આવશે? માઇનસ 128. હવે આપણે સૂત્ર મૂકી દઈએ ડીઆઈ વાળું. તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચલો એ આપણે કેટલો ધાર્યો તો? જોઈએ 20. કેટલો ધાર્યો તો? 20 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું આવ્યું? માઇનસ 128 પ્લસ સિગ્મા એફઆઈ કેટલું છે? 44 પ્લસ એફ 44 પ્લસ એફ. અને અહીંયા એક્સ બાર આપણે આપી દીધેલો છે. જો અહીંયા કેટલો આપ્યો છે? 18 આપ્યો છે. તો અહીંયા લખી દઈએ એક્સ બાર બરાબર 18. એટલે આગળ અહીંયા બી એક્સ બારની કિંમત મૂકી દઈએ 18. હવે આ પ્લસ પછી આ બાજુ આવશે તો માઇનસ અને આ પદ બી કેવું થશે? માઇનસ 128. આ કેટલું આવશે? માઇનસ 2 ઇક્વલ ટુ માઇનસ 128 પ્લસ એફ. હવે જો માઇનસ બંને બાજુ છે એટલે નીકળી જશે એટલે શું આવશે? 2 પ્લસ 128
44 પ્લસ એફ આવશે. હવે આ બાજુ લઈ જાઓ અને બેને ભાગાકારમાં લઈ આવો. 128 ભાગ્યા 2 44 પ્લસ એફ 6 અને કેટલું આવશે 64. હવે એફને એકલો બરાબર 64 માઇનસ 44 એફ બરાબર કેટલા આવશે 20. એટલે ખૂટતી આવૃત્તિ કઈ આવશે 20.